નવસારી એલસીબીનો સપાટો નેશનલ હાઈવે પરથી ₹6.54 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર ઝડપાઈ। નવસારી રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી બાતમીના આધારે ચીખલી નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કામગીરીમાં પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 984 નંગ દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કર્યા છે। નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને યુવરાજસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરીને એક કાર સુરત તરફ જઈ રહી છે। આ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર સમરોલી ઓવરબ્રિજ પાસે સેડ્રોન હોટેલની સામે નાકાબંધી કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં આરોપી સાવનકુમાર હીરોભાઈ હળપતિ ઉંમર વર્ષ 29 રહે કિલ્લાપાડી જિલ્લો વલસાડની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે વિદેશી દારૂની બિયરની 984 બોટલો જેની કિંમત આશરે 2,94,000, સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર GJ 15 CB 6667, 2 મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ 6,54,000 કબજે કર્યો છે। મળતી વિગતો મુજબ આ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચા જે તે કારની થઈ રહી છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દારૂની રાફેરીમાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર GJ 15 CB 6667 વલસાડ જિલ્લાના એક પોલીસ કર્મચારીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો આ વાતમાં તથ્ય જણાશે તો પોલીસ વિભાગમાં મોટો ફફડાટ વ્યાપી શકે છે। હાલમાં દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે। શું વલસાડ જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મચારી પર કાયદેસરની કાર્યવાહી કરશે કે એવી લોકચર્ચા ઉઠવા પામી છે। પોલીસે આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર દમણના સોહેલ અને જથ્થો મંગાવનાર સુરતના સાગર ઉર્ફ રાજ પાટીલને વોન્ટેડ જાહેર કર્યા છે।